પૂરા આજકાલ બીડી હવે પહેલા જેવી નથી આવતી માજી. અમુક તો હાવ પોલી આવે છે. ડેલિકેટ બા બીડીઓ ભલે ને ગમે એટલી પોલી આવે પણ એને તમે ક્યાં છોડો છો? ધીલે એનો વારો તો તમે લઈ જ લો છો ને. વારો તો લેવો પડે. પૂરા મુગવારીએ મેં મેળી. એક સમય હતો 25 રૂપિયામાં લગ્ન થઈ જતા. વાત તો સહી અને અત્યારે 25 રૂપિયામાં બીડી અહીં પોલી આવે. બોલો સાચી વાત થોડી. ડેલિકેટમાં બીડિયાના ટકો હળગાનો રેવા જો અહીંયા ગામના નિયમોના લીરા ઉડેરા લીરા શું છું? 4 કટના લગનમાં ડીજે વાગેરું છે ડીજે. શું વાત કરો છો? ચરકટની હિંમત ચમકી મારે એવું જીજો વગાડવાની. એની હગાઈ મેં કરાવી હતી. હાલ ફોન કરીશ ને તો વેવાઈ આવીને હાલના નાળીએ પાછો લઈ જાય છે. રાઈટ ગુરા મુખીને વાત કરીએ. હા હો ડેલિકેટ બા, મુખી વગર તો દંડ કોણ નક્કી કરશે? હાલો માસ્ટર, મુખીને કહીને ડીજેના વાયર જ કાપી નાખીએ. હેડો કોઈ આવે પેલા છે ને રાવળ બીમારીની તૈયારી કરી નાખું. આજે તો મારો આઈ બન્યો છે. મને ઓલા પહોંચે મુખી એ મુખી એ ડેલિકેટ પહોંચો. એ મુખી મુખી આ તો ઊંઝો છે. એ મુખી એટલે હું કોણ ફોડી નાખે એમાં ડીજો વાગે છે ને તું પડ્યો છે. એટલે ઊંઝો છે તું. ધીંગોણું તમે છે ધીંગોણું ગામમાં. ડેલિકેટ ભાઈ, મને થોડીક ઉધરા માથું અને તાવ સડ્યો પૂરો. આ ડીજેને અવાજે તો આજ મારો જીવ અધીર કરી નાખ્યો છે ભાઈ છે. તો ચાલો ને મુખી બંધ કરાવીએ. તમે તો નિયમ બનાવ્યો હતો, જે નિયમ તોડે એને ભેંસનો દંડ. હા અરે માસ્ટર, મારાથી તો ઊભો થવાય એમ નથી. તમે જો અને એ લોકોને કહેતો મુખી ખૂબ ખીદણા છે અને જો ના માને ને તો તમારું રેકોર્ડિંગ અપડાવશે તો કહેતો કે થોડુંક ધીમું વગાડે. ધીમું ચમ હા બંધ. પૂરા હેડુલા છોકરાને પાઠ ભણાવીએ. એટલે પણ માસ્તર લગન છે તો પૂછું તો વાગે વગાડો તમને વગાડ. અલા એ નિયમ પહેલા દંડ શું? અલ્યા માસ્ટર, મુખી અને ડેલિકેટ બેય હા પાડી છે. નિયમ વાળી ભે જઈ સરવા હાડો ઓપડી રમવા.